શેર માર્કેટ ઘણા બધા લોકો એવા છે કે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને લાખો કરોડોપતિ બની ગયા છે અને એવા વ્યક્તિઓની વાત જાણીને તમને પણ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનો વિચાર થયો છે. શેર માર્કેટમાં ઇન્વેસ્ટ તો કરવું છે પરંતુ નોલેજ નથી. હવે નોલેજ વગર તો ઇન્વેસ્ટ કરાય જ નહીં. તો શેર માર્કેટનું જો થોડું ઘણું એ નોલેજ હોય તો આપણે ઇન્વેસ્ટ કરીએ એવું વિચારીને તમે વિડીયો શોધવા નીકળ્યા હશો. અને જો તમને આ વિડીયો મળ્યો છે તો ખૂબ જ સરસ વિડીયો મેં બનાવ્યો છે આઈપીઓ ઉપર. કે તમે સાંભળ્યું જ હશે કે કોઈ માણસને આઈપીઓ લાગી ગયો અને જે એને પૈસા લગાવ્યા હતા ડબલ થઈ ગયા, ટ્રિપલ થઈ ગયા, 4 ગણા થઈ ગયા, બરાબર. અને એવા આઈપીઓ વિશે જો તમારે સમજ જોવી છે, જે નોર્મલ હોય છે કે બેઝિક જે જ્ઞાન હોય છે, હું આજે તમને આપવાનો છું, બરાબર. તો નમસ્કાર મિત્રો, હું છું નરેશ ઠાકોર અને એકવાર ફરીથી સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજ્જુ બિઝનેસ ગુરુમાં, બરાબર. આજે આપણે જાણવાના છીએ આઈપીઓ વિશે કે આઈપીઓ શું છે, બરાબર, અને એમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરાય છે અને આઈપીઓ કઈ રીતે લાગે છે, બરાબર. અને આઈપીઓ લાગવું એટલે શું, બરાબર. બધી જ જે નોર્મલી આપણે બેઝિક વસ્તુઓ છે આજે આપણે વિડીયોમાં શેર કરવાના છીએ કે જેથી તમને આઈપીઓ વિશેનું થોડું પરંતુ નોલેજ મળી જાય, બરાબર. જ્યારે પણ શેર માર્કેટ, સ્ટોક માર્કેટ એવી કોઈ વાત ચાલતી હોય ને તો ત્યારે સૌથી પહેલો જો કોઈ શબ્દ મગજમાં આવતો હોય ને તો એ છે આઈપીઓ, બરાબર. કે આઈપીઓ એટલે શું તો એ સમજાવવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે ધારો કે XYZ નામની એક કંપની છે, અત્યારે પ્રાઇવેટ લિમિટેડ છે, એટલે કે નાની કંપની છે, બરાબર. પરંતુ હવે એને એવું લાગી રહ્યું છે કે એને એક્સપાન્ડ કરવાની જરૂર છે. હવે એમાં એને વધારે પ્રગતિ મળી રહી છે, એટલે કે એમાં એને વધારે નફો મળી રહ્યો છે, એટલે એવું વિચારે છે કે હવે આપણી કંપનીને મોટી કરવાની જરૂર છે, બરાબર. હવે કંપની મોટી કરવા જઈએ એટલે સૌથી પહેલા તો વધારે કેપિટલની જરૂર પડે, એટલે કે મોટી મૂડીની જરૂર પડે. તો હવે આ મૂડી લાવી ક્યાંથી? હવે કંપની વિચારશે કે જો હું લોન લઈશ તો લોનનું વ્યાજ એ અમને મારી નાખશે અને કોઈ મોટી રકમ કોઈ ભાઈબંધ તો હોય નહીં કે આપણે ઉછીના પૈસા આપી જાય, બરાબર. એટલી મોટી રકમ કોઈ ઉછીના આપે નહીં. હવે વિચારો કે કંપનીને જ્યારે આટલી મોટી રકમની જરૂર હોય તો કંપની શું કરશે? તો કંપની એના આઈપીઓ બહાર પાડે છે, બરાબર. એટલે કે પોતાના શેર બહાર પાડે છે. હવે શેર એટલે શું? તો જ્યારે પણ કંપનીને કોઈ મોટી રકમની જરૂર હોય, એટલે મૂડીની જરૂર હોય, ત્યારે એ મૂડીના નાના હિસ્સા કરી દે છે, બરાબર. એટલે કે જો 100 રૂપિયાની જરૂર હોય એટલે તો 10 રૂપિયાનો જો શેર બહાર પાડ્યો તો 10 રૂપિયાના એવા 10 હિસ્સા પાડે છે, એટલે કે 100 રૂપિયાનો મૂડીની જરૂર છે, 100 રૂપિયા મૂડીની જરૂર છે, એટલે કે 10 રૂપિયાનો એક શેર એવા 10 શેર બહાર પાડે છે, બરાબર. હવે શેર જ્યારે કોઈ કંપનીનો શેર ખરીદે તો દાખલા તરીકે કોઈ કંપનીનો તમે 100 રૂપિયાનો શેર ખરીદ્યો છો તો એ કંપનીના તમે 100 રૂપિયા પૂરતા ભાગીદાર છો. એટલે જ્યારે પણ કોઈ કંપની પ્રોફિટ કરશે તો એ પ્રોફિટમાંથી તમારા 100 રૂપિયા પર જે પ્રોફિટ થતું હશે એ પ્રોફિટ તમને મળે છે, બરાબર. એ પ્રોફિટને ડિવિડન્ડ કહેવામાં આવે છે. સમજણ પડ્યું ને કે હું શું કહેવા માંગુ છું કે શેર એટલે શું, બરાબર. હવે એ શેર બહાર પાડવા માટે પહેલા કંપનીને પબ્લિક લિમિટેડ થવું પડે, બરાબર. જ્યારે કંપની નાની હોય છે, બરાબર, તેને ત્યારે પ્રાઇવેટ લિમિટેડ કહે છે. અને જ્યાં સુધી કંપની પ્રાઇવેટ લિમિટેડ હોય ત્યાં સુધી તે પોતાના શેર બહાર પાડી શકે નહીં. હવે એ કંપનીને જ્યારે પબ્લિક લિમિટેડ થવું હોય તો એ કંપનીને NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ અથવા તો BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એમાં લિસ્ટ થવું પડે, એટલે કે એમાં પોતાનું નામ નોંધાવવું પડે. જ્યારે પણ એમાં પોતાનું નામ નોંધાવે એટલે એના આઈપીઓ બહાર પડે. સૌથી પહેલા જે કંપની શેર બહાર પાડે ને એની જે કિંમત હોય, એટલે કે સૌથી પહેલી વાર જે કંપનીએ શેર બહાર પાડ્યો હોય ને એને આઈપીઓ કહેવામાં આવે છે. નોર્મલ આપણે જે આપણે જો લાંબી ખબર ના પડે તો બસ એક જ લેંગ્વેજમાં કહીએ તો જ્યારે કોઈ કંપની સૌથી પહેલી વખત જે પોતાના શેર બહાર પાડે છે એને આઈપીઓ કહેવામાં આવે છે, બરાબર. હવે તમને ખબર પડી ગઈ હશે કે આઈપીઓ એટલે શું, શેર એટલે શું અને NSE એટલે શું, BSE એટલે શું, બરાબર. હા, NSE અને BSE એટલે શું? એટલે એક એવા માર્કેટ છે, શેરના માર્કેટ છે, સ્ટોક માર્કેટ છે કે જેમાં તમે શેરની લે વેચ કરી શકો છો, એક્સચેન્જ કરી શકો છો, બરાબર ને. હવે ક્લિયર થયું? તો હવે આપણે વાતને આગળ લઈ જઈએ, બરાબર. આગળ લઈ જઈએ કે હવે આઈપીઓ લેવો કઈ રીતે, બરાબર. તો આઈપીઓ લેવા માટે તમારે કોઈ પણ પહેલું તો તમારું એક ડીમેટ અકાઉન્ટ હોવું જરૂરી છે. જ્યારે પણ શેર માર્કેટની વાત આવે, શેર માર્કેટમાં લગતી કોઈ પણ વસ્તુ જો તમારે કરવી છે તો એક ડીમેટ એકાઉન્ટ હોવું
જરૂર છે. હવે ડીમેટ એકાઉન્ટ માટે ઘણી બધી એવી એપ્લિકેશનો છે, ઘણી બધી કે જેના અંદર તમે તમારું ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો. એન્જલ વન છે, ગ્રો છે, ઘણી બધી છે, બરાબર. એ તમે તમારી રીતે સર્ચ કરી શકો છો. ડીમેટ એકાઉન્ટ ખોલ્યા પછી તમે એમાં જઈને આઈપીઓ લઈ શકો છો, બરાબર. હવે તમને સમજણ તો પડી જ ગઈ હશે કે આઈપીઓ એટલે શું, બરાબર. તો હવે આપણે એ સમજીએ કે આઈપીઓ ની વેચણી શેર માર્કેટમાં કઈ રીતે થાય છે. એટલે કે આઈપીઓ લાગ્યા, તમે સાંભળ્યું છે કે આઈપીઓ લાગ્યો, તમને આઈપીઓ મળ્યો. તો આઈપીઓ કઈ રીતે મળે છે એ સમજીએ, બરાબર. તો જ્યારે પણ કોઈ કંપની એના આઈપીઓ બહાર પાડે છે ત્યારે 50% જેટલા આઈપીઓ તે 50%, 15% અને 35% એ રીતે પોતાના આઈપીઓ વેચણી કરે છે, બરાબર. તો 50% જેટલા જે આઈપીઓ છે, સૌથી પહેલો જે ચાન્સ આપે છે ને કંપની આઈપીઓ લેવાનો એ છે QIB, એટલે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ. એટલે કે મોટી જે ઉદ્યોગો છે, જે કંપનીઓ છે, પહેલાથી દાખલા તરીકે આપણે મ્યુચ્યુઅલ ફંડ છે, પછી બીજી વાત કરીએ તો આપણે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, જે તેમને સૌથી પહેલા ચાન્સ મળે છે. એટલે કે જે મોટા જથ્થાબંધમાં જે શેર ખરીદવાના છે, બરાબર, કે સૌથી વધારે જે ઇન્વેસ્ટ કરવાના છે, એમને સૌથી પહેલું ચાન્સ મળે છે. 50% થી પણ વધારે એમના માટે આઈપીઓ રિઝર્વ કરવામાં આવે છે, બરાબર. બીજા નંબરના હોય છે કે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એટલે કે NNI, બરાબર. તમને HNI વિશે તમે સાંભળ્યું છે, એટલે કે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ વિશે સાંભળ્યું છે, કે જેમના પાસે વધારે પૈસા હોય છે, એવા વ્યક્તિઓ કે જેમના જો છે કે જે શેર માર્કેટમાં વધારે ઇન્વેસ્ટ કરી શકે છે, બરાબર. એમના માટે પણ 15% જેટલા શેર રિઝર્વ કરવામાં આવે છે, બરાબર. હવે 35% શેર વધ્યા, બરાબર. તો એ 35% શેર તમારા મારા જેવા વ્યક્તિઓ એટલે કે રિટેલ ઇન્વેસ્ટર્સને વેચવામાં આવે છે, બરાબર. હવે રિટેલ ઇન્વેસ્ટર એટલે કે 2 લાખ, બરાબર, અથવા તો 2 લાખથી નીચેના જે શેર ખરીદવાના છે એમના માટે 35% રાખવામાં આવે છે, બરાબર. એમને રિટેલ ઇન્વેસ્ટર કહેવામાં આવે છે. હવે તમે વિચારો કે આપણી જ વાત કરીએ કે રિટેલ ઇન્વેસ્ટરમાં 35% જેટલા શેર મૂક્યા છે. ધારો કે 35 શેર વધ્યા છે. હવે એ 35 શેર છે એટલે કે 35 આઈપીઓ છે, અને હવે ખરીદનારા જો 70 થઈ જાય તો એને શું કહેવાય કે કોઈ પણ આઈપીઓ જે છે એ ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયું એવું કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ આઈપીઓ એના જે ટોટલ શેર્સ હોય, એટલે કે જે ટોટલ દાખલા તરીકે 100 હોય અને એની જગ્યાએ 200 સબસ્ક્રાઇબ થઈ જાય, 200 જણાની માંગણી આવે તો એને ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયું એવું કહેવામાં આવે છે. હવે આવું આજે મેં 3 કેટેગરી કહી તમને, બરાબર, 50%, 15% અને 35%. આ ત્રણેય કેટેગરીમાં જો આવી રીતે થાય, બરાબર, તો એવું કહેવામાં આવે છે કે એ શેર ખૂબ જ સરસ છે, એટલા માટે એની માંગ વધારે છે. તો આવી કન્ડિશનમાં શું કરવું કે હવે એક શેર માટે 4, 5 માંગણી આવી છે, તો હવે એ શેર કોને આપવો, બરાબર. તો એના માટે એક કમ્પ્યુટરાઇઝ એટલે કે લોટરી જેવી સિસ્ટમ રાખવામાં આવે છે. બધી પૂરેપૂરી કોમ્પ્યુટરાઇઝ હોય છે, બરાબર. હવે મારું માનવું એવું છે કે જ્યારે કોઈ કંપની લિસ્ટ થવાનું હોય ને ત્યારે એના શેરની એટલે કે એના આઈપીઓની કિંમત બહાર પાડે છે. ધારો કે XYZ કંપની છે, એને પોતાના આઈપીઓની રકમ 76 રૂપિયાથી તે 80 રૂપિયા સુધી રાખી છે, બરાબર. તો તમારે જો એનો આઈપીઓ લેવો હોય તો મારા હિસાબથી 80 રૂપિયાની જે કિંમત છે એ પ્રત્યે તમારે લેવો, બરાબર. હવે તમને એટલી જાણ તો થઈ જ ગઈ છે કે આઈપીઓ એટલે શું અને એની વેચણી એટલે કે એને વેચવામાં આવે ત્યારે કઈ રીતે વેચવામાં આવે છે, બરાબર. પરંતુ તમારા મનમાં હવે એવા પ્રશ્નો આવતા જ હશે કે ધારો કે મારે કોઈ કંપનીનો એક શેર લેવો છે તો શું લઈ શકાય? ના, તે કોઈ પણ કંપની હોય તો તમે એ કંપનીના કોઈ એક જ શેર, ફક્ત એક શેર લઈ શકતા નથી. કંપની શેર નહીં પરંતુ એના લોટ બહાર પાડે છે, બરાબર. એટલે કોઈ એક નહીં, કોઈ શેરના જથ્થા બહાર પાડે છે. ધારો કે કોઈ તમારે કંપની છે XYZ કંપની, એ કંપનીના તમારે શેર લેવા છે તો એ કંપનીએ જે લોટ બહાર પાડ્યો હોય તમારે એ લોટ લેવો પડે. હવે એક લોટ 14, 15, 16, 17 એ કંપની જેટલા પણ શેર રાખવા હોય એ શેર પ્રત્યે એની કિંમત નક્કી કરીને એની કંપનીના મનથી જે રાખે એ રાખે છે, બરાબર. ધારો કે XYZ નામની કંપની છે, તમારે એ કંપનીના શેર લેવા છે તો એ કંપનીએ 100 રૂપિયાનો એક શેર બહાર પાડ્યો છે, બરાબર. પરંતુ એનો એક લોટ 140 શેરનો છે તો તમારે એનો આખો લોટ લેવો પડશે. એટલે કે XYZ કંપનીમાં જો તમારે ઇન્વેસ્ટ કરવું છે તો 14,000ના શેર તમે ખરીદો છો ત્યારે એનો એક લોટ તમને મળે છે, બરાબર. એ ક્લિયર થયું કે તમે કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકો છો.
બરાબર. હવે બીજી વસ્તુ તમારા મનમાં એમ થતી હશે કે ચલો મેં XYZ કંપનીનું આઈપીઓ લઈ તો લઉં, પણ કેમ, એમાંથી મને શું ફાયદો થવાનો છે? બરાબર, કોઈ પ્રોફિટ થાય તો આઈપીઓ લઈએ ને, જો પ્રોફિટ ના થતું હોય તો આઈપીઓ લઈને ફાયદો શું છે? બરાબર, તો જો સમજો, જ્યારે પણ કોઈ કંપનીઓએ પોતાના આઈપીઓ બહાર પાડે ને, એટલે કે એના શેર બહાર પાડે ને, ત્યારે સૌથી ઓછામાં ઓછી જે કિંમત હોય છે ને એ ત્યારે હોય છે. બરાબર, બહાર પાડે ને ત્યારે હોય છે. પછી ભવિષ્યમાં જ્યારે પણ કંપની ગ્રો કરે છે ને ત્યારે એની કિંમત વધતી જાય છે. એટલે જો તમારે કોઈ કંપનીમાં લોંગ ટાઈમ માટે પણ ઇન્વેસ્ટ કરવું હોય, બરાબર, કે શેર તમારે ખરીદવા છે, બરાબર, અને એને હાલ વેચવા નથી, તો તમે સૌથી ઓછી કિંમતમાં આઈપીઓ લઈ શકો છો. બરાબર. હવે બીજી વાત કરું તમને, કે જ્યારે પણ કોઈ કંપની પોતાના આઈપીઓ બહાર પાડે છે ને, એટલે એની જે નોર્મલ, એટલે કે શેર માર્કેટમાં જેની પ્રાઇસ થવાની હોય ને એના કરતાં મોટા ભાગની કંપનીઓ ઓછી જ રકમમાં રાખે છે. બરાબર. તો દાખલા તરીકે સમજો કે તમે કોઈ XYZ કંપની છે એનો આઈપીઓ લીધો, તો ત્યારે એની કિંમત એને 100 રૂપિયા રાખી છે. બરાબર. તો એવું શક્ય થઈ શકે કે જ્યારે કંપની લિસ્ટ થાય, એટલે કે માર્કેટમાં આવે ને, ત્યારે એ શેરની કિંમત વધીને સીધી ડબલ 200 રૂપિયા પણ થઈ જાય. બરાબર, ડબલ પણ થઈ શકે, ટ્રિપલ પણ થઈ શકે, ને 4 ગણીને કોઈ શક્ય જ નથી. એટલે ઘણી બધી પણ વધી શકે છે. તો તમારો ફાયદો જો ધારો તો એકદમ ડબલ પણ થઈ શકે છે. બરાબર. તો તમારે કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરીને એવી ઈચ્છા છે કે મારે તરત જ પ્રોફિટ લઈ લેવું છે, તો કોઈ પણ કંપનીના શેર આઈપીઓ લઈને જ્યારે લિસ્ટ થાય અને એની કિંમત જો ડબલ થાય કે 3 ગણી થાય, તો તમે તરત જ જો શેર વેચવા હોય તો વેચી શકો છો. તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ એકદમ ડબલ થઈ શકે છે. બરાબર. અને એવું જરૂરી નથી કે કોઈ કંપની છે તો એના આઈપીઓ બહાર પાડે અને જે લિસ્ટ થઈ એટલે ડબલ જ થાય. ઘણી બધી કંપનીઓ એવી પણ છે કે પોતાના આઈપીઓની જે કિંમત રાખી હોય એના કરતાં જ્યારે લિસ્ટ થાય એટલે ઓછી કિંમત પણ મળે છે. બરાબર. જો એવા કેસમાં પછી તમારે એવું હોય છે કે એ ઓછી કિંમત મળે તો પછી તમારે એના શેર રાખી લેવાના. બરાબર. અને મારા હિસાબથી જોવા જઈએ તો કોઈ પણ કંપની, સારી કંપનીમાં જો તમે ઇન્વેસ્ટ કરવું છે ને, તો લાંબા ગાળે એ તમને પ્રોફિટ જ કરીને આપવાનું છે. બરાબર. હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે આઈપીઓ એટલે શું, સ્ટોક માર્કેટ એટલે શું, બરાબર, શેર એટલે શું, બરાબર, અને એમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરાય છે અને આઈપીઓ કઈ રીતે બહાર પાડે છે. બરાબર. હવે જો તમે આગળ એવું જાણવા માંગતા હોય કે ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલવું, બરાબર, હવે ડીમેટ એકાઉન્ટ ખોલીને પણ આઈપીઓમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરવું, અથવા તો બીજી બધી ઘણી બધી વાતો છે કે જે ફાઇનાન્શિયલ એડવાઇઝો છે અથવા ઘણા બધા બિઝનેસો છે, એના માટે જો તમે જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર. અને તમારા જેવો કોઈ બીજો વ્યક્તિ છે કે જેને આઈપીઓ છે, પછી શેર માર્કેટ છે, એ બધી વાતોમાં જાણવાનો રસ હોય અને સાદી ભાષામાં, સિમ્પલ ભાષામાં એને સમજ નથી પડતી, તો મારો વિડીયો શેર કરો કે જેથી આ જાણકારી એ મિત્ર પાસે પણ પહોંચે. બરાબર. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બરાબર. અને સબસ્ક્રાઇબ તો કરજો ને કરજો, કારણ કે અત્યારે જો તમે સબસ્ક્રાઇબ કરશો તો હું પ્રેરિત થઈશ કે બીજા વિડીયો કઈ રીતે બનાવવા. બરાબર. જય માતાજી.